નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે જણાવવા જઈ રહ્યો છું 11 એપ્રિલ 2026 શનિવારનું મેષથી મીન સુધીનું દૈનિક રાશિફળ. આ રાશિફળ ધ્યાનપૂર્વક સાંભળજો અને અંતમાં જય માતાજી કોમેન્ટમાં જરૂરથી લખજો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો જવાબદારી ભર્યો રહેશે. મનમાં અનેક વિચાર આવશે, પરંતુ તમારે શાંતિ ખાસ રાખવી પડશે. નોકરીમાં અધિકારીઓ સાથે વાતચીત કરવાની સાવધાનીથી કરશો. કોઈ નાનો મુદ્દો મોટો બની શકે છે. વેપારમાં લાભની સંભાવના રહેલી છે, પરંતુ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેશો. ઘર પરિવારમાં કોઈ વ્યક્તિની વાતથી મન દુભાઈ શકે છે, પરંતુ શાંતિથી વાત કરીને ઉકેલ લાવી શકશો. આર્થિક રીતે ખર્ચ વધશે, ખાસ કરીને વાહન કે ઘર સંબંધિત ખર્ચ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં માથાનો દુખાવો અથવા આંખોમાં થાક અનુભવાઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ, શુભ અંક છે 1. ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. વૃષભ રાશિના જાતકો માટે દિવસ લાભદાયી સાબિત થશે. આજે તમારું મન કામમાં લાગશે અને તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાની શક્યતાઓ છે. વેપારમાં ધન લાભ થશે, ખાસ કરીને જૂના ગ્રાહકો ફરી સંપર્ક કરશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. આર્થિક રીતે દિવસ મજબૂત રહેશે. પૈસા અટકેલા હોય તો પાછા મળવાની પૂર્ણ આશા છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ગરમીથી ખાસ બચવું. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરો. મિથુન રાશિના જાતકો માટે દિવસ મિશ્ર રહેશે. આજે કામમાં ધીરજ રાખવી પડશે. નોકરીમાં સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. વાતચીતમાં નમ્રતા રાખશો તો સમસ્યા ટળી જશે. વેપારમાં નવું રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરો. ઘર પરિવારમાં નાની વાતે તણાવ આવી શકે છે, પરંતુ સાંજે સ્થિતિ સારી બનશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ એકંદરે સારો છે. અભ્યાસમાં મન લાગશે. આર્થિક રીતે બચત તરફ ધ્યાન ખાસ આપશો તો સારું. સ્વાસ્થ્યમાં ગળામાં દુખાવો કે શરદીની ફરિયાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો. કર્ક રાશિના જાતકો માટે દિવસ ખૂબ શુભ છે. આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે મોટા નિર્ણય લેવા માટે સક્ષમ બનશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ રહેશે. વેપારમાં નફો મળશે અને નવા ઓર્ડર પણ મળી શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સમજૂતી વધશે અને જીવનસાથી સાથે સમય પસાર કરવાથી આનંદ જરૂરથી મળશે. આર્થિક રીતે દિવસ ઉત્તમ છે. ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નથી, પરંતુ પાણી વધુ પીવું. શુભ રંગ છે ક્રીમ, શુભ અંક છે 2. આજનો ખાસ ઉપાય શિવલિંગ પર જળનો અભિષેક કરો. સિંહ રાશિના જાતકો માટે દિવસ થોડો સંઘર્ષભર્યો હોઈ શકે છે. આજે કામમાં અવરોધ આવી શકે છે, પરંતુ તમે હિંમતથી આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે. નોકરીમાં કોઈ નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં નફો મળશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. પરિવારમાં કોઈ વડીલની તબિયત અંગે ચિંતા થઈ શકે. પ્રેમ સંબંધમાં અહંકારથી બચશો તો સંબંધ મજબૂત બનશે. આર્થિક રીતે ઉધાર લેવડ દેવડથી ખાસ દૂર રહો. સ્વાસ્થ્યમાં પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી ગોલ્ડન, તેમજ શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય સૂર્યદેવને જલનો અર્ઘ્ય આપો. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે તમારા અધૂરા કામ પૂર્ણ થવાની સંભાવના રહેલી છે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં પ્રગતિ થશે અને કોઈ મહત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે. પરિવારમાં ખુશીના સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ રહેલો છે. પરીક્ષામાં સફળતા મળશે. આર્થિક રીતે પૈસાની સ્થિતિ સુધરશે અને બચત પણ વધશે. સ્વાસ્થ્યમાં કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે. આરામ જરૂરથી કરો. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4. ઉપાય જોઈએ તો માતા દુર્ગા માતાને લાલ ફૂલ ચડાવો. તુલા રાશિના જાતકો માટે દિવસ સંતુલિત રહેશે. આજે મનમાં અનેક વિચારો આવશે, પરંતુ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારવો. નોકરીમાં નવી તક અથવા નવી ઓફર આવી શકે છે. વેપારમાં લાભ થઈ શકે છે, પરંતુ કોઈ વ્યક્તિ પર અંધવિશ્વાસ ન કરવો.
ઘરમાં શાંતિ રહેશે, પરંતુ જીવનસાથી સાથે થોડી ચર્ચા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે. આર્થિક રીતે દિવસ ઠીક રહેશે, પરંતુ મોટા ખર્ચ ટાળવા હિતાવહ છે. સ્વાસ્થ્યમાં થાક અને ઊંઘની કમી થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી, તેમજ આજનો શુભ અંક છે 7. આજનો ખાસ ઉપાય: શનિવાર હોવાથી શનિદેવને તલનું તેલ જરૂરથી ચડાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ શુભ સંકેતો આપે છે. આજે તમે જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા જરૂરથી મળશે. નોકરીમાં પ્રગતિ થશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. વેપારમાં નફો મળી શકે છે. ખાસ કરીને જમીન કે વાહન સંબંધિત કામમાં લાભ શક્ય રહેલો છે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. પ્રેમ જીવનમાં નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. આર્થિક રીતે દિવસ એકંદરે સારો છે. પૈસા મળવાના પણ યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં બ્લડ પ્રેશર અથવા ગરમીથી તકલીફથી ખાસ બચવું. શુભ રંગ છે મરૂન, તેમજ શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. ધન રાશિ. ધન રાશિના જાતકો માટે દિવસ સફળતાભર્યો રહેશે. આજે તમારો ભાગ્યોદય થઈ શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે અને કામમાં સફળતા મળી શકે છે. વેપારમાં મોટો લાભ થઈ શકે છે. ઘર પરિવારમાં ખુશી રહેશે અને કોઈ શુભ કાર્યની આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. આર્થિક રીતે દિવસ મજબૂત રહેલો છે. રોકાણ માટે યોગ્ય સમય છે. સ્વાસ્થ્યમાં સારી સ્થિતિ રહેશે, પરંતુ બહારનું ખાવાનું ખાસ ટાળો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. આજનો ખાસ ઉપાય: ગુરુવારનો ઉપાય તરીકે પીળા ફળનું દાન કરો. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે દિવસ થોડો ધીરજ માગે એવો રહેશે. આજે કામમાં અડચણ આવી શકે છે, પરંતુ તમે ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. નોકરીમાં સ્થાન બદલાવ કે ટ્રાન્સફર સંબંધિત વાત થઈ શકે છે. વેપારમાં ધીમે ધીમે લાભ પણ મળી શકે છે. પરિવારમાં વડીલોની સલાહ ખાસ માનવી લાભદાયી રહેશે. પ્રેમ સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. સમજૂતી રાખવી જરૂરી છે. આર્થિક રીતે પૈસા અટકેલા હોય તો ધીમે ધીમે મળી શકે છે. સ્વાસ્થ્યમાં સાંધાના દુખાવા અથવા થાક થઈ શકે છે. શુભ રંગ છે ભૂરો, તેમજ આજનો શુભ અંક છે 10. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવના મંદિરે જઈ તલના તેલનો દીવો પ્રગટાવો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે દિવસ આનંદદાયક છે. આજે તમારું મન ખુશ રહેશે અને કામમાં પ્રગતિ થશે. નોકરીમાં નવી તક મળશે અને સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં ધન લાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં શુભ સમાચાર મળવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ જીવનમાં દિવસ રોમેન્ટિક રહેશે. આર્થિક રીતે આવક વધશે અને નવા સ્ત્રોતો ઊભા થઈ શકે છે. સ્વાસ્થ્યમાં કોઈ ખાસ તકલીફ નહીં થાય, પરંતુ પાણી વધુ પીવું. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 11. આજનો ખાસ ઉપાય: ભગવાન શ્રી વિષ્ણુજીને તુલસી દળ અર્પણ કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે દિવસ ખૂબ શુભ છે. આજે તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં પ્રગતિ મળશે અને કામમાં પ્રશંસા મળશે. વેપારમાં મોટો નફો થઈ શકે છે. પરિવારમાં શુભ કાર્ય અથવા સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં લગ્ન સંબંધિત વાતચીત આગળ વધી શકે છે. આર્થિક રીતે દિવસ ઉત્તમ છે. ધન લાભના યોગ પણ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તણાવથી ખાસ બચવું. આજનો શુભ રંગ છે આકાશી, તેમજ શુભ અંક છે 12. આજનો ખાસ ઉપાય: શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો. પ્રિય દર્શક મિત્રો, આજનો ખાસ સંદેશ: આજે છે શનિવાર, એટલે શનિદેવનું વિશેષ મહત્વ છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજે કાળા તલ, કાળા કપડાં અને સરસવનું તેલનું દાન જરૂરથી કરજો. જીવનમાં ચાલતી અડચણો દૂર થશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 11 એપ્રિલ 2026 શનિવારનું દૈનિક રાશિફળ. આ રાશિફળ તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ભાવિ દર્શન યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખજો. જય માતાજી. મુકુંદ જોશી, જય માતાજી, જય શનિદેવ.